ચાલો એક એવી ક્રાંતિની વાત કરીએ જે તલવારોથી નહીં પણ ભજનો અને કવિતાઓથી લડાઈ હતી. હા, મધ્યકાલીન ભારતમાં એક એવું જબરદસ્ત આંદોલન થયું જેણે સમાજ અને શ્રદ્ધા બંનેની વ્યાખ્યા જ બદલી નાખી. તો આજે ભક્તિ આંદોલનની આ અનોખી ગાથાને આપણે સાથે મળીને સમજીએ. અને આપણી આ સફરમાં આપણો ગાઈડ બનશે આ એક અદ્ભુત વિઝ્યુઅલ. આને તમે એક નકશો જ સમજી લો, જે આપણને ભક્તિ આંદોલનના દરેક પાસામાં લઈ જશે, તેના મૂળથી લઈને આજ સુધીના તેના વારસા સુધી. જુઓ, આ ચિત્રનું જે શીર્ષક છે ને, એ જ આખી વાતનો સાર છે. ભક્તિ યુગ. આ ખાલી એક શબ્દ નથી, પણ એક વચન છે. એક એવા રસ્તાનું વચન જે દરેક માટે ખુલ્લો હતો, જ્યાં જટિલ પૂજાપાઠની નહીં પણ સાચા દિલથી કરેલી ભક્તિ અને સમાનતાની જ કિંમત હતી. તો આ આંદોલનનો પહેલો અને સૌથી અગત્યનો હેતુ એ હતો કે ધર્મને સામાન્ય લોકો સુધી પહોંચાડવો, એને જટિલ વિધિઓ અને બંધનોમાંથી આઝાદ કરવો. ખબર છે, એ સમયમાં ધર્મ જાણે કે પંડિતો અને અઘરા સંસ્કૃત મંત્રોમાં બંધાઈ ગયો હતો. ભક્તિ આંદોલને બસ આ જ દિવાલ તોડી નાખી. એનો મુખ્ય હેતુ એકદમ સિમ્પલ હતો: ભક્તિનો એવો રસ્તો બનાવવો જ્યાં કોઈ પૂજારીની કે મોંઘા યજ્ઞની જરૂર જ ના પડે. બસ શુદ્ધ હૃદય હોય અને સીધું જ ભગવાન સાથેનું કનેક્શન. અને આ સંદેશ ફેલાયો કેવી રીતે? કોઈ અઘરા ગ્રંથોથી નહીં, પણ સંગીતથી. હા, અહીં જે ગીત વાદ્યના ચિત્રો દેખાય છે ને, એ જ તો આ ક્રાંતિનું દિલ છે. સંતોએ સંસ્કૃતને બદલે લોકોની પોતાની ભાષામાં, હિન્દી, મરાઠી, બંગાળીમાં ભજનો અને કીર્તન ગાવાનું શરૂ કર્યું. આનાથી થયું એ કે આધ્યાત્મિકતા મહેલો અને મંદિરોમાંથી નીકળીને સીધી સામાન્ય માણસના ઘર સુધી પહોંચી ગઈ. પણ સાંભળો, આ આંદોલન ફક્ત આધ્યાત્મિક જાગૃતિ પૂરતું સીમિત નહોતું. એ તો સ્થાપિત સામાજિક અને ધાર્મિક વ્યવસ્થા સામે એક મોટો ક્રાંતિકારી પડકાર પણ હતો. અહીંયા બે દુનિયા વચ્ચેનો તફાવત એકદમ સાફ દેખાય છે. એક તરફ છે જૂનો રસ્તો, મોટા મંદિરો, અઘરી વિધિઓ અને કડક નિયમો. અને બીજી તરફ છે ભક્તિનો નવો માર્ગ. જુઓ, વૃક્ષ નીચે બેઠેલા સામાન્ય લોકો, જ્યાં કોઈ ઊંચ નીચ નથી, બસ દિલથી થતી ભક્તિ છે. આ ચિત્રમાં જે દેખાય છે ને, ભક્તિ આંદોલને ખરેખર એવી જ સાંકળો તોડી. કઈ સાંકળો? અંધશ્રદ્ધાની, બિનજરૂરી કર્મકાંડોની અને ધર્મના નામે જે શોષણ થતું હતું એની. એણે લોકોને સીધું કહ્યું કે ઈશ્વરને પામવા માટે કોઈ વચેટિયાની નહીં, પણ ફક્ત શુદ્ધ હૃદયની જરૂર છે, બસ. અને હવે આવે છે સૌથી મોટો ધડાકો. આ આંદોલને કહ્યું કે આધ્યાત્મિકતામાં જાતિ, લિંગ કે પૈસાનો કોઈ ભેદભાવ જ નથી. આ વિચાર એ સમયની ઊંડી જડ ઘાલીને બેઠેલી જાતિ વ્યવસ્થા પર સીધો પ્રહાર હતો. મેસેજ એકદમ ક્લિયર હતો: ભગવાનના દરબારમાં બધા સરખા છે. ભક્તિ આંદોલનની જે વિચારધારા હતી ને, એ ખૂબ જ સમાવેશી હતી. એણે અલગ અલગ ધર્મો વચ્ચે સમાનતા શોધવાનો પ્રયત્ન કર્યો અને એકતાનો સંદેશ આપ્યો. ઘણા ભક્તિ સંતો એવું માનતા હતા કે ઈશ્વર કોઈ એક મૂર્તિ કે સ્વરૂપમાં બંધાયેલા નથી, પણ એ તો એક નિરાકાર, બધે જ વ્યાપેલી શક્તિ છે. આ વિચારને નિર્ગુણ ભક્તિ કહેવામાં આવ્યો. આનો મતલબ શું થયો? મતલબ કે ઈશ્વરને ગમે ત્યાં, ગમે ત્યારે અનુભવી શકાય છે, મંદિરની 4 દિવાલોની બહાર પણ. આનાથી શ્રદ્ધા ખૂબ જ પર્સનલ બની ગઈ. અને આ જ વિચારધારાનું એક સૌથી સુંદર પરિણામ જોવા મળ્યું: હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિઓનું મિલન. કબીર જેવા સંતોએ તો બંને ધર્મોના સારને પોતાની વાણીમાં એવા ગૂંથ્યા કે શું વાત કરવી. સૂફી સંતો અને ભક્તિ કવિઓ વચ્ચે વિચારોની આપ-લે થઈ અને એનાથી સમાજમાં પ્રેમ અને ભાઈચારાનો એક નવો જ પુલ બંધાયો. તો આટલા વર્ષો પછી આ ક્રાંતિનો વારસો શું છે? એની અસર આજે પણ આપણા જીવનમાં કેવી રીતે દેખાય છે? ચાલો આ આંદોલનની જે કાયમી છાપ છે એના પર એક નજર કરીએ. જો આખી વાતને આપણે 3 મુખ્ય મુદ્દામાં સમજવી હોય તો એ આ છે: પહેલું, સામાજિક સમાનતા; બીજું, લોકોની પોતાની ભાષામાં સરળ ભક્તિ; અને ત્રીજું, અલગ અલગ સંસ્કૃતિઓ વચ્ચેનો સંવાદ. આ 3 પાયાના પથ્થરોએ ભારતીય સમાજને હંમેશ માટે બદલી નાખ્યો. બસ આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. આ માત્ર કોઈ ધાર્મિક પુનરુત્થાન નહોતું. ના, આ તો એક ઊંડું સામાજિક સુધારણા આંદોલન હતું, જેણે સમાજને એક નવો આકાર આપ્યો અને લાખો લોકોને જીવવાની નવી દિશા બતાવી. અને છેલ્લે એક સવાલ જે આપણા બધા માટે છે: આજના સમયમાં જ્યાં સમાજમાં ભાગલા અને નફરત વધી રહી છે, ત્યાં ભક્તિ આંદોલનનો પ્રેમ, સમાનતા અને સરળ શ્રદ્ધાનો સંદેશ આપણને શું શીખવી શકે છે? આ સદીઓ જૂનો રસ્તો શું આજે પણ આપણને એક નવી દિશા બતાવી શકે છે?
વિચારવા જેવું છે ખરું?